हेलो डियर स्टूडेंट, मजा में आशो बधा। केमिस्ट्री नो आजनो आपणो लेक्चर डी अने एफ ब्लॉक एलिमेंट में आगळ वधीए। छेल्ले आपणे जे लेक्चर जोयो तो एमां भौतिक गुणधर्मो ની વાત કરેલી। એમાં સંકીર્ણ સંયોજનો બનાવવાનું, વલણ, ઉદ્દીપકીય ગુણધર્મો, બરાબર, આ બધું આપણે જોયું હતું। तो पछीना गुणधर्मों आगळ वधीए तो मिश्र धातुओनुं निर्माण, संक्रांति धातु तत्वोनुं मिश्र धातु बनाववानुं वलण। मिश्र धातु कोने कहेवाय? तो विविध गुणधर्म धरावती अथवा जुदा जुदा गुणधर्म धरावती धातुओने एकबीजामां मिश्र करी अने वधु योग्य के लगभग बधा ज गुणधर्मो होय एवी एक धातु तैयार करवामां आवे ने मिश्र धातु कहेवाय। जेम के तमे जोता हशो 22 कैरेट सोनु, तो 22 कैरेट सोनु कॉपर अने गोल्ड નું મિશ્રણ છે। कॉपर गोल्ड ની મિશ્ર ધાતુ છે। तो आ મિશ્ર ધાતુ બનાવવાનું વલણ સંક્રાંતિ ધાતુ તત્વોનું કેમ હોય અને મિશ્ર ધાતુ બનવા માટે જરૂરી શરત શું, બરાબર? આ પણ 2 માર્કમાં એમપી થિયરીમાં યુમ-રોથરી નો નિયમ મિશ્ર ધાતુ માટેનો આપો એવો પ્રશ્ન પહેલા જૂના સિલેબસમાં આવતો યુમ-રોથરી નો। અહીંયા તમને વૈજ્ઞાનિક યુમ અને રોથરી એવું નામ નથી આપેલું છે, પણ મગજમાં રાખીશું યુમ-રોથરી, બરાબર? તો સંક્રાંતિ ધાતુ તત્વોમાં મિશ્ર ધાતુઓનું નિર્માણ સમજાવો અથવા સંક્રાંતિ ધાતુ તત્વો ક્યારે મિશ્ર ધાતુ બનાવી શકે। તો મિશ્ર ધાતુ ધાતુઓનું મિશ્રણ સમાંગ ઘન દ્રાવણ છે। એક ધાતુના પરમાણુઓ બીજી ધાતુના પરમાણુઓમાં अनियमित रीते वितरित थयेला होय। एक धातुना परमाणु बीजी धातुना परमाणुमां यादृच्छिक तो अनियमित रीते वितरित थयेला होय, बराबर? तो मिश्र थाय गोल्ड, कॉपर, जिंक, कॉपर, बराबर, कॉपर, टीन वगैरह। अब मिश्र धातु बनाववा माटेनी जरूरी शरत शुं? मिश्र धातु बनाववा माटे जरूरी शरत, फर्स्ट, जे धातुओ मिश्र धातु बनावे તેમની ધાત્વીય ત્રિજ્યામાં 15% થી ઓછો તફાવત હોવો જોઈએ। જે ધાતુઓ મિશ્ર ધાતુ બનાવે એકબીજામાં મિશ્ર થતી હોય એમની ત્રિજ્યામાં 15% કરતા ઓછો તફાવત હોવો જોઈએ, તો જ વ્યવસ્થિત રીતે મિશ્ર થઈ શકે। જેમ કે 22 કેરેટ સોનું છે તો એમાં ગોલ્ડ અને કોપર તો એ બે મિશ્ર થયા, એનું કારણ શું? તો એ બેની ત્રિજ્યામાં લગભગ તફાવત ઓછો હોય। ખાસ કરીને એક જ સમૂહના હોવા જોઈએ। એક જ સમૂહના હોય એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના સમાન હોવી જોઈએ, બરાબર? ગોલ્ડ, કોપર એક જ સમૂહના તત્વો છે। એક જ સમૂહના તત્વો હોય એટલે બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના સમાન હોય, સરળતાથી મિશ્ર થઈ શકે। શક્ય હોય તો સ્ફટિક રચના સમાન હોવી જોઈએ। સ્ફટિક રચના એટલે જેમ કે ગોલ્ડ અને કોપર બંને સીસીપી રચના ધરાવે, ક્યુબિક ક્લોઝ પેકિંગ। તો આવી એની અંદરના ઘટક કણોની ગોઠવણી બંનેમાં શક્ય એટલે સરખી હોવી જોઈએ, જેથી બંને એક સરખી રીતે મિશ્રણ થઈ શકે। અનિયમિત રીતે આનો અર્થ અનિયમિત રીતે વિતરિત થયેલા હોય એનો અર્થ એવો થાય કે બેનું પ્રમાણ એક સરખું ન હોય, જુદું જુદું પ્રમાણમાં હોય, બરાબર? એટલે મિશ્ર ધાતુ બનવા માટેની આ શરતોનું જેમાં પાલન થતું હોય જે ધાતુઓમાં એમાં એ સરળતાથી મિશ્ર ધાતુ બનાવી શકે। સંક્રાંતિ ધાતુ તત્વો છે એમાં સમૂહમાં અને પરમાણુની ત્રિજ્યાઓ લગભગ નજીકની હોય છે, એટલો બધો તફાવત હોતો નથી, 15% કરતા ઓછો તફાવત હોય। એટલે સંક્રાંતિ ધાતુઓ આ ખાસ કરી આ સ્કેન્ડિયમ થી ઝિંક એટલે 3D શ્રેણીની પ્રથમ સંક્રાંતિ શ્રેણીના ધાતુ એકબીજામાં સમિશ્રિત થઈ વિવિધ પ્રકારની મિશ્ર ધાતુઓ બનાવે છે, બરાબર? ગુણધર્મ શું થાય? મિશ્ર ધાતુ સખત હોય, મિશ્ર ધાતુ ઊંચા ગલન બિંદુ ધરાવતા હોય। फेरस मिश्र धातुओं વધુ પ્રચલિત છે, Fe2+ વધુ પ્રચલિત। વિવિધ પ્રકારના સ્ટીલ અને સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે ક્રોમિયમ, વેનેડિયમ, ટંગસ્ટન, મોલિબ્ડેનમ અને મેંગેનીઝનો ઉપયોગ થાય, બરાબર? વિવિધ પ્રકારના સ્ટીલ કે સ્ટેનલેસ સ્ટીલના ઉત્પાદન માટે। સંક્રાંતિ ધાતુઓ અને આંતર સંક્રાંતિ ધાતુઓ પણ ભેગી મળી મિશ્ર ધાતુ બનાવે। પિત્તળ, કોપર અને ઝિંક નું મિશ્રણ, કાંસુ, કોપર અને ટીન નું મિશ્રણ, બરાબર?
પિત્તળ, કોપર ઝિંક કાંસુ કોપર ટીન. બરાબર. તો આમાંથી કઈ મિશ્ર ધાતુ કયા કયા ધાતુઓનું મિશ્રણ છે એવા MCQ બની શકે. તો પિત્તળ, કોપર અને ઝિંક, કાંસુ, કોપર અને ટીન. બરાબર. તો આવી મિશ્ર ધાતુઓ આ જે છે એ હ્યુમ-રોથરીનો નિયમ તરીકે પણ ઓળખાતો. હ્યુમ-રોથરીનો નિયમ એટલે ત્રણ મુદ્દાઓ. જે ધાતુ મિશ્ર ધાતુ બનાવતી હોય એ બેમાં પરમાણુ ત્રિજ્યામાં 15% થી ઓછો તફાવત હોવો જોઈએ. એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની રચના સમાન હોવી જોઈએ. એક જ સમૂહના હોય સમાન હોય. શક્તિ હોય તો સ્ફટિક રચના સમાન હોવી જોઈએ. એટલે સ્ફટિક રચના CCP ક્યુબિક ક્લોઝ પેકિંગ કે એ પ્રકારની હોવી જોઈએ. બરાબર. અને બસ ગુણધર્મો. તો આ ઉપરાંત અમુક મિશ્ર ધાતુઓ હોય છે. મિશ્ર ધાતુઓના પેલા કોષ્ટક હતો સિલેબસમાં. અત્યારે તમારા કોષ્ટક હતો નથી. એટલે કઈ મિશ્ર ધાતુમાં કેટલા ટકા કઈ ધાતુ રહેલી છે એવા પર્સન્ટેજ પણ આપેલા હતા. બરાબર. અમુક અગત્યની મિશ્ર ધાતુઓ છે જેને આ રીતે યાદ રાખી શકાય. જેમ કે બ્રાસ, કોપર અને ઝિંક ની મિશ્ર ધાતુ છે બ્રાસ. અને આ રીતે આપણે કહીએ બાપુજી, એમ બાપુજી, બ્રાસ, કોપર, ઝિંક. બાપુજી, બ્રાસ, કોપર, ઝિંક. નિક્રોમ, તો નામ ઉપરથી ને તત્વો છે. ની ફોર નિકલ, ક્રોમ ફોર ક્રોમિયમ. જર્મન સિલ્વર, આ જર્મન સિલ્વર એવી મિશ્ર ધાતુ કે એમાં હકીકતે સિલ્વર હોય જ નહીં, નામ જર્મન સિલ્વર. નિકલ, કોપર, ઝિંક, આનું મિશ્રણ એ જર્મન સિલ્વર મિશ્ર ધાતુ કહેવાય. અને આ રીતે યાદ રખાય. નિકુંજ, જર્મન સિલ્વર લેવા ગયો. નિકુંજ, જર્મન સિલ્વર લેવા ગયો. ની ફોર નિકલ, કુ ફોર કોપર, ઝ ફોર ઝિંક. એટલે આ પણ MCQ અગત્યનું. નીચેમાંથી કઈ મિશ્ર ધાતુમાં સિલ્વર હોતું નથી હજી? તો જર્મન સિલ્વર, જેના નામમાં સિલ્વર લખેલું પણ હકીકતે ધાતુ એમાં સિલ્વર હોતી નથી. સ્ટેનલેસ સ્ટીલ, ફેરસ, ક્રોમિયમ, નિકલ. તો સ્ટેનલેસ સ્ટીલ, ફેક્રોની, સ્ટેનલેસ સ્ટીલ, ફેકોની અથવા ફેક્રોની. સ્ટેનલેસ સ્ટીલ જેમાં ફેરસ, ક્રોમિયમ અને નિકલ મિશ્ર ધાતુ હોય. સ્ટેનલેસ સ્ટીલ, ફેક્રોની. પછી બ્રોન્ઝ જેમાં કોપર અને ટીન, એને કહેવાય બ્રોન્કાઇટિસ. બ્રોન્ઝ મિશ્ર ધાતુ કઈ? કોપર અને ટીન ની, જેને શું બોલાય? બ્રોન્કાઇટિસ. બ્રોન્ઝ એમાં કોપર અને ટીન આ મિશ્ર ધાતુ હોય. બ્રોન્કાઇટિસ તરીકે ઓળખાય. બ્રોન્ઝમાં કોપર, ટીન ની મિશ્ર ધાતુ. તો આ રીતે આ મિશ્ર ધાતુઓને યાદ રાખી શકાય શોર્ટમાં. ટૂંકમાં MCQ આપને પૂછી શકે કે આ મિશ્ર ધાતુ ની અંદર કઈ ધાતુઓ રહેલી હોય તો કઈ ધાતુઓનું મિશ્રણ છે એવા MCQ આવે તો આપણે ધ્યાન રાખીશું. ઓકે. જો ત્યારબાદ આયનીકરણ એન્થાલ્પી. સંક્રાંતિ તત્વોમાં આયનીકરણ એન્થાલ્પી, એમાં ખાસ કરીને પ્રથમ સંક્રાંતિ શ્રેણીની વાત. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વો માટે આયનીકરણ એન્થાલ્પી સમજાવો. બરાબર. તો આપને બધાને ખબર છે ડાબી બાજુથી જમણી બાજુ જોઈએ આવત કોષ્ટકમાં આ ડી વિભાગના તત્વોમાં પ્રોટોન તો વધે જ, ઇલેક્ટ્રોન એ વધે. મુખ્ય ક્વોન્ટમાંક બદલાય નહીં. મુખ્ય ક્વોન્ટમાંક તો દરેકનો, દાખલા તરીકે પ્રથમ સંક્રાંતિ શ્રેણી હોય તો છેલ્લી કક્ષક 3D જ હોય એટલે એનો મુખ્ય ક્વોન્ટમાંક તો 3 જ હોય. કક્ષા તો ત્યાં ને ત્યાં જ છે. કેન્દ્રમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન વધતા જાય. હવે ડી કક્ષક છે ને એની સિલ્ટિંગ અસર ઓછી, એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. બરાબર. સતત આકર્ષણમાં વધારો થતો જાય. એટલે ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી કીધું એટલે સ્કેન્ડિયમ થી ઝિંક તરફ જતા આયનીકરણ એન્થાલ્પી વધે. પણ આ વધારો બિન સંક્રાંતિ તત્વો કરતા સાપેક્ષે ઓછો વધારો હોય. બિન સંક્રાંતિ તત્વો S અને P વિભાગના તત્વોમાં જે રીતે આવતમાં ડાબી બાજુથી જમણી બાજુ જાય એમ વધારો થતો જતો હોય તફાવતની દ્રષ્ટિએ બે તત્વોમાં તફાવત આયનીકરણ એન્થાલ્પીમાં
એટલો ન હોય, વધારો થાય પણ બિન સંક્રાંતિ તત્વો કરતા ઓછો, બરાબર, સાપેક્ષ. હવે આયનીકરણ એન્થાલ્પી કોને કહેવાય? તો એ આપણને ખબર છે, વાયુરૂપ તટસ્થ 1 મોલ પરમાણુ 1 મોલ ઇલેક્ટ્રોન ગુમાવી આયનમાં રૂપાંતર થાય ત્યારે આપવી પડતી ઊર્જા, ટૂંકમાં ઇલેક્ટ્રોનને દૂર કરવા જે ઊર્જા આપવી પડે એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય, બરાબર. સ્કેન્ડિયનથી ઝિંક એ આયનીકરણ એન્થાલ્પી માં સતત વધારો થતો જાય, પણ બિન સંક્રાંતિ તત્વોમાં જે કાંઈ તફાવત હોય એના કરતા સાપેક્ષે ઓછો વધારો કે તફાવત ઓછો. તો આ આયનીકરણ એન્થાલ્પી થઈ. ક્વેશ્ચન 2 આવો બને, દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી સમજાવો. તો પ્રથમ ઇલેક્ટ્રોન દૂર થાય ત્યારબાદ 4s અને 3d ઊર્જામાં ફેરફાર થાય, પ્રોટોન અચળ રહે, ઇલેક્ટ્રોનના મૂલ્ય ઘટતા જાય. પ્રોટોન તો કેન્દ્રમાં એટલો છે એટલા જ રહેવાના, ઇલેક્ટ્રોન ઘટતા જાય. ઇલેક્ટ્રોન ઘટતા જાય એટલે ડી કક્ષકમાં ચારે તરફ શિલ્ડિંગ અસર ઘટે, આકર્ષણ વધે અસરકારક કેન્દ્રીય વીજભારને કારણે. આમ આ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં સતત વધારો થયા કરે. દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીમાં વધારો, એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા જે તે તત્વની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ હોય અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. કારણ કે પ્રથમ એક ઇલેક્ટ્રોન આ રીતે ગુમાવી દે પછી તો શું થયું, ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા પણ કેન્દ્રમાં પ્રોટોન તો જેટલા છે એટલા જ રહ્યા, ઇલેક્ટ્રોન ઘટ્યા, અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. પરિણામે કોઈ જે તત્વો હોય એની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હોય એના કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન ગુમાવતા જાય પછીથી એને ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઊર્જા વધુ જોઈએ, કારણ કે કેન્દ્રમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. ઓકે, તો ત્યારબાદ આપણે ઉદાહરણ લઈએ. એટલે આ રીતે ઉદાહરણ તરીકે Mn ની દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી શા માટે વધુ હોય? તો Mn એટલે Ar3d5 4s2 થયું. તો Mn માંથી Mn પ્લસ એટલે 4s2 માંથી ઇલેક્ટ્રોન ગુમાવ્યો એટલે Mn માંથી Mn પ્લસ થવું એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ ને. Mn માંથી Mn પ્લસ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી Ar3d5 4s1. હવે Mn પ્લસ માંથી Mn2 પ્લસ Mn પ્લસ માંથી Mn2 પ્લસ તો આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર તો વધી ગયો હોય ને, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવા માટે વધુ ઊર્જા જોઈએ. એટલે Mn પ્લસ 4s માંથી ઇલેક્ટ્રોન ગુમાવી Mn2 પ્લસ Ar3d5. હવે Mn2 પ્લસ માંથી Mn3 પ્લસ નું વલણ તો જો 3d5 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા, વધુ ઊર્જાની જરૂર પડે. આમ પ્રથમ કરતા દ્વિતીય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય. પછી Fe2 પ્લસ માંથી Fe3 પ્લસ તો Fe2 પ્લસ એટલે Ar4s0 3d6 અને Fe3 પ્લસ એટલે Ar4s0 3d5. તો +2 માંથી ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવે પણ +3 માંથી સરળતાથી ન ગુમાવે. અસરકારક કેન્દ્રીય વીજભાર એ વધ્યો હોય અને D5 અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા. આમ પ્રથમ કોઈ તત્વની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય, દ્વિતીય કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય. બરાબર, કારણ કે કેન્દ્રમાં અસરકારક કેન્દ્રનો વીજભાર વધતો જાય અસરકારક, એટલે બાહ્યતમ કક્ષક ઉપર આકર્ષણ વધે ઇલેક્ટ્રોન પર, ઇલેક્ટ્રોન ગુમાવવા માટે ઊર્જા વધુ જોઈએ. પછી ક્વેશ્ચન 3 આવું થાય, પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં ફેરફાર નહિવત છે સમજાવો. પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે સ્કેન્ડિયમ થી ઝિંક સુધી જઈએ તો દરેકને પ્રથમ ઇલેક્ટ્રોન ગુમાવે તેમાં તફાવત ખૂબ ઓછો હોય. એનું કારણ શું? ઇલેક્ટ્રોનીય સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns1 થી 2 n-1 d 1 થી 10 થાય. હવે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એટલે પ્રથમ ઇલેક્ટ્રોન તો કેમાંથી ગુમાવે? ns માંથી દૂર થાય, ns માંથી.
તો આ જે NS હોય તો બાહ્યતમ થાય, એની આગળ D આવી, D, અને D કક્ષકની અંદરના ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય એટલે શિલ્ડિંગ અસર વધતી જાય. શિલ્ડિંગ અસર વધવાને કારણે દરેકમાં શિલ્ડિંગ અસર વધતી જાય એટલે પરિણામે હવે શું થાય, અસરકારક કેન્દ્રીય વીજભાર એટલો બધો ન વધે. અસરકારક કેન્દ્રીય વીજભાર સાથે શિલ્ડિંગ અસર વધતી જાય એટલે પરિણામે ક્રમશઃ સ્કેન્ડિયમ કરતા ટિટેનિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થોડી જ વધુ હોય, ટિટેનિયમ કરતા વેનેડિયમની થોડી વધુ. એટલે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં એના પડોશી તત્વો વચ્ચે તફાવત ઓછો હોય. એનું કારણ આ D કક્ષકની શિલ્ડિંગ અસર, આ D પછી S આવે એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણી તો 4s માંથી ઇલેક્ટ્રોન ગુમાવતા હોય, એની આગળની D કક્ષકમાં ઇલેક્ટ્રોન છે, બરાબર, એની શિલ્ડિંગ અસર, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે. શિલ્ડિંગ અસર જે છે એ અસરકારક કેન્દ્રીય વીજભારને બેલેન્સ કરવાનું કામ કરે. અસરકારક કેન્દ્રીય વીજભાર જ સરવાળે વધતો હોય એટલે જ આયનીકરણ એન્થાલ્પી વધતી જાય સ્કેન્ડિયમ થી ઝિંક. પણ સાપેક્ષે તફાવત ઓછો હોવાનું કારણ આ D કક્ષકમાં ઇલેક્ટ્રોન ઉમેરાતા જાય અને D કક્ષકના ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર બાહ્યતમ 4s ઉપર લાગે. પણ જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી હોય તો દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે હવે D માંથી ઇલેક્ટ્રોન ગુમાવવાના આવે, તો D માંથી ઇલેક્ટ્રોન ગુમાવવામાં આવે તો શિલ્ડિંગ અસર ઓછી થતી જાય. વળી D કક્ષક કેવી હોય તો D કક્ષક ચારે બાજુ ફેલાયેલી હોય, આમ ફેલાયેલી છે તો D કક્ષક ચારે બાજુ ફેલાયેલી તો એના ઉપર અસરકારક કેન્દ્રીય વીજભાર વધી જવાનો, બરાબર. બધી બાજુ એક સરખી રીતે આમ વિતરિત ન થયેલી, ડબલ ડમ્બેલ, બરાબર, ચારે બાજુ ફેલાયેલી હોવાને કારણે હવે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય. અને દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીમાં ખાસ કરીને ક્રોમિયમ અને કોપરની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એના પડોશી તત્વો કરતા વધુ હોય. એનું રીઝન ક્રોમિયમને 3d5 માંથી ગુમાવવાનો હોય બીજો ઇલેક્ટ્રોન અને કોપરને 3d10 માંથી. તો ક્રોમિયમ માટે અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા અને કોપર માટે સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા. એટલે પ્રથમ સંક્રાંતિ શ્રેણીના તત્વોમાં પ્રથમ આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યો એના પડોશી તત્વો સાપેક્ષે તફાવત ઓછો હોય, જ્યારે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીના મૂલ્ય ક્રોમિયમ અને કોપરના એના પડોશી તત્વો કરતા વધુ હોય. તો આ કારણે અગત્યનું. તો એનું કારણ શું, તો કે ક્રોમિયમ Cr+ માંથી Cr2+ કરો તો 3d5 માંથી અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતા અને કોપર Cu+ માંથી Cu2+ કરવાનું દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એટલે 3d10 સંપૂર્ણ ભરાયેલી કક્ષકની સ્થાયીતાને કારણે. ટૂંકમાં કહીએ તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ફેરફાર નહીવત, એનું કારણ NS માંથી ઇલેક્ટ્રોન ગુમાવે, n-1 d1 to 10 આ D કક્ષકની શિલ્ડિંગ અસર વધુ, બરાબર, પ્રોટોન વધતા જાય, અસરકારક કેન્દ્રીય વીજભાર વધે, આકર્ષણ વધતું જતું હોય, પણ શિલ્ડિંગ અસરને કારણે સાપેક્ષે તફાવત કેવો થઈ જાય, ઓછો આયનીકરણ એન્થાલ્પીનો. આમ સ્કેન્ડિયમ થી ઝિંક, બરાબર, આયનીકરણ એન્થાલ્પીનો તફાવત નહિવત હોય અથવા ઓછો હોય. ટેક્સ્ટ બુકની અંદર તમને બધું ગુજરાતી લખાણ આપેલું છે, ખાલી વાંચજો, કોન્સેપ્ટ આ છે. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ. તો ત્યારબાદ Dn ઇલેક્ટ્રોન ગોઠવણી માટે ડેલ્ટા IH સમજાવો. Dn, બરાબર, D1 D2 D3 D4 D5 આ જે ઇલેક્ટ્રોનની ગોઠવણી હોય એના માટે આયનીકરણ એન્થાલ્પી સમજાવો. તો એ ગોઠવણી પરથી આયનીકરણ એન્થાલ્પી કઈ રીતે વધે, તો એક તો એ ઇલેક્ટ્રોનની ગોઠવણી, ઇલેક્ટ્રોનના સ્પિન, કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર, વિનિમય ઉર્જા ઉપર એ આધાર રાખે, સ્થાયીતા, વિનિમય ઉર્જા બધા પર આધાર રાખે. એ સમજવાનું. જો 4s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ, 4s માંથી 3d માંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આ આયનીકરણ એન્થાલ્પીનો આધાર, એક તો કેન્દ્રના પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ વધે, આયનીકરણ એન્થાલ્પી વધે. બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ અસર કરતું પરિબળ. બે ઇલેક્ટ્રોન વચ્ચે જેમ અપાકર્ષણ વધે આયનીકરણ એન્થાલ્પી ઘટે, કારણ કે બે ઇલેક્ટ્રોન વચ્ચે d ના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ, શિલ્ડિંગ અસર વધે. થર્ડ, વિનિમય ઉર્જા નું ઋણ મૂલ્ય વધે, સ્થાયીતા વધે, ડેલ્ટા IH વધે. વિનિમય ઉર્જા એટલે શું કહેવાય, કોને કહેવાય,
તો કોઈ ડી કક્ષકની અંદર એક કરતા વધુ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોન બીજા ઇલેક્ટ્રોનને કેટલી વખત એક્સચેન્જ કરી શકે, વિનિમય કરી શકે. એ વિનિમય ઇલેક્ટ્રોનનો જેમ વધુ એમ એ ઇલેક્ટ્રોન વિનિમય કરે ત્યારે ઉર્જા મુક્ત થાય. એ ઉર્જાને વિનિમય ઉર્જા અથવા એક્સચેન્જ એનર્જી કહેવાય. ઉર્જા મુક્ત થાય. મુક્ત થાય એટલે મૂલ્ય આગળ કેવું સિમ્બોલ લખવામાં આવે? ઋણ. એટલે વિનિમય ઉર્જાનું મૂલ્ય જેમ વધે એમ સ્થાયીતા વધે, આયનીકરણ એન્થાલ્પી ઘટે. આપણી ટેક્સ્ટ બુકમાં એક એવો શબ્દ આવે છે વિનિમય ઉર્જામાં ઘટાડો થવો. મગજમાં રાખજો, વિનિમય ઉર્જામાં ઘટાડો થવો એટલે ઋણ મૂલ્ય વધવું. ઋણ મૂલ્ય, વિનિમય ઉર્જા એટલે મુક્ત થતી ઉર્જા. એ જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિનિમય ઉર્જા વધે. વિનિમય ઉર્જા વધે એને મુક્ત થતી ઉર્જા છે. આગળ નેગેટિવ સિમ્બોલ હોય એટલે નેગેટિવ મૂલ્ય જેમ વધુ એમ આપણે શું કહીએ? જેમ ઋણ મૂલ્ય વધુ એમ ઓછું મૂલ્ય કહીએ ને. એટલે આપણે ટેક્સ્ટ બુકમાં આવો શબ્દ વાપરો, વિનિમય ઉર્જામાં ઘટાડો થવો. બરાબર? હકીકતે વિનિમય ઉર્જામાં ઘટાડો એટલે ના, ઋણ મૂલ્યમાં વધારો થવો. બરાબર? તો dn માં જેમ n બદલાય તેમ વિનિમય ઉર્જા બદલાય. d1, d2, d3, d4, d5 એમ n એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા બદલાય, વિનિમય ઉર્જા બદલાય, અને વિનિમય ઉર્જા બદલાય, આયનીકરણ એન્થાલ્પી બદલાય. અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિનિમય ઉર્જા વધે, સ્થાયીતા વધે. જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિનિમય ઉર્જા વધે, સ્થાયીતા વધે. જેમ કે d6 ની સ્ટેબિલિટી આ d5 કરતા ઓછી હોય તો એનું કારણ શું? એમાં વિનિમય ઉર્જા મૂલ્ય ઓછી ઉર્જા મુક્ત થતી હોય. d6 એટલે બધામાં એક એક ભરી ગયો પછી યુગ્મીકરણ થયું તો 1 2 3 4 ચાર યુગ્મિત ઇલેક્ટ્રોન થયા. તો આ એક ઇલેક્ટ્રોન આ ત્રણેય ઇલેક્ટ્રોનને એક્સચેન્જ કરી શકે. આ ઇલેક્ટ્રોનનો અહીંયા વિનિમય કરી શકે, અહીંયા વિનિમય કરી શકે, અહીંયા વિનિમય કરી શકે. આ ઇલેક્ટ્રોન બે વખત અને આ ઇલેક્ટ્રોન એક વખત. આમ ટોટલ અયુગ્મિત ઇલેક્ટ્રોન 4 હોય તો વિનિમય કેટલી વખત થઈ શકે? 6 ટાઈમ, 6 વખત વિનિમય થાય. તત્વ અથવા આયન સ્થાયી આયનીકરણ એન્થાલ્પી વધે. જ્યારે d5 હોય તો પાંચે પાંચ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો આ એક ઇલેક્ટ્રોન આ ચારેયના સ્થાને વિનિમય પામી શકે. આ એક ઇલેક્ટ્રોન આ 3 એટલે 4 ને 3 કેટલા થયા? 7. આ એક ઇલેક્ટ્રોન આ બે નો વિનિમય કરી શકે, 7 ને 2 9. આ એક ઇલેક્ટ્રોન વન ટાઈમ એ વિનિમય કરી શકે એટલે 10. જ્યારે d5 હોય અયુગ્મિત ઇલેક્ટ્રોન 5 હોય તો વિનિમય કેટલી વખત? 10 ટાઈમ્સ, 10 વખત ઇલેક્ટ્રોનનું વિનિમય. સ્થાયીતા વધે, ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. જેમ ઇલેક્ટ્રોન વધુ વિનિમય કરતો હશે એમ સિમેટ્રિકલી ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હશે, ઇલેક્ટ્રોનની રચના વધુ વિનિમય કરતો હશે એમ ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. આયનીકરણ એન્થાલ્પી વધે એટલે વિનિમય ઉર્જા ઇલેક્ટ્રોનની રચનાની સ્થાયીતા સમપ્રમાણમાં, આયનીકરણ એન્થાલ્પી પણ સમપ્રમાણમાં. વિનિમય ઉર્જા છે શું? તો આ રીતે ઇલેક્ટ્રોન આ ઇલેક્ટ્રોન જે પોતાનું સ્થાન બદલે વિનિમય કરે, એક્સચેન્જ કરે બીજા ઇલેક્ટ્રોનના સ્થાને, પોતે જાય એના સ્થાને પેલા. તો આ જે એક્સચેન્જ દરમિયાન જે એનર્જી મુક્ત થાય એને વિનિમય ઉર્જા કહેવાય, એક્સચેન્જ એનર્જી કહેવાય. આ ઉર્જાનું મૂલ્ય એ મુક્ત થાય છે એટલે આગળ કેવો સિમ્બોલ લખવામાં આવે? ઋણ લખવામાં આવે. એટલે વિનિમય ઉર્જા વધે, સ્થાયીતા વધે. d5 ની વિનિમય ઉર્જા વધુ હોય, d5 d10. બરાબર? એટલે આવા જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એમ વિનિમય ઉર્જા વધે. તો આપણી ટેક્સ્ટ બુકમાં તમને આયનીકરણ એન્થાલ્પી આપેલો છે ટોપિક પેજ નંબર 221 પર. બરાબર? તો આ આયનીકરણ એન્થાલ્પી જે છે એ તમે વાંચશો તો ખ્યાલ આવી જશે, અને ન ખ્યાલ આવે તો જણાવજો. બરાબર? તો આપણે સમજી લેશું. તો આ હતી આયનીકરણ એન્થાલ્પી. તો આ જે આયનીકરણ એન્થાલ્પી આપણે જોઈ તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં આગળ વધીશું. વ્યવસ્થિત આ ટોપિક વાંચજો, આની અંદરથી શોર્ટ ક્વેશ્ચનો બની શકે. ઓકે, ગુડ બાય, ટેક કેર.